બોટાદના સાળંગપુર રોડ પર આવેલ રેલવે અંડરબ્રિજમાં છકડો રિક્ષા પલટી ખાઈ ગયો હોવાનો વિડીયો વાયરલ। રેલવે અંડરબ્રિજમાં અનેક ખાડાઓના કારણે ઘાસચારો ભરેલ છકડો રિક્ષા પલટી ખાઈ ગયો। છકડો રિક્ષા પલટી ખાઈ જતા સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। આજે સવારના 8:30 કલાક આસપાસ છકડો રિક્ષા પલટી ખાઈ ગઈ હતી। રેલવે અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાતા અનેક ખાડાઓ પડ્યા છે। રેલવે અંડરબ્રિજમાં ખાડાઓના કારણે વાહન ચાલકો થઈ રહ્યા છે હેરાન પરેશાન। શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના ઘટે તેની રાહમાં છે તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। આ છે અંડરગ્રાઉન્ડ બ્રિજ બોટાદનો। આપ જોઈ રહ્યા છો આ રોડના અનુસારના ખાડા ખગડિયાના લીધે આ ટેમ્પો પણ ઊંધો પલટી ખાઈ ગયો છે। નિલેશભાઈ ક્યાંથી તમે છકડો લઈને આવો છો? વાસવાથી। રસ્તો કેવો છે પાછો? રસ્તો તો બહુ ઉપર ખાબડ છે। શું તકલીફ શું પડે ચલાવવામાં? અરે ચલાવવા માટે ડિસ્કો થાય છે। તમારી શું માંગ છે? માંગ તો એ છે કે રોડ સાફ હરખો લેવલ કરીને ખાડા બાડા પૂરે। વાહને નુકસાન થાય જરૂર? વાહનને નુકસાન થાય જ છે ને। એક્સેલ ભાંગી જાય કે બોલ ભાંગી જાય। હવામાં દુષણભાઈ માકડ। તમે અત્યારે ક્યાંથી આવો છો? અનુકૂળિયાથી આવું છું। આ રોડમાંથી તમે પસાર થયા, કેવો રોડ છે? બહુ ખરાબ રોડ છે। એટલે આમ શું કેવી તકલીફ કેવી પડે વાહન ચલાવવામાં? વાહન ચલાવવામાં બહુ તકલીફ પડે સાહેબ, અને ચોમાસામાં બહુ જાજી તકલીફ પડે। આની ઉપર સરકારને કંઈક નિર્ણય લેવો પડે। તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે આ રોડ સારો થાય। પહેલી વાત તો એ, કેમ કે સરકારે જે બ્રિજમાં પૈસા નાખે વ્યવસ્થિત નાખ્યા નથી એવું અમે કહેવા માંગીએ છીએ। અને હાલતા ને ચાલતા અહીંયા પાણી હોય જ છે, ચોમાસું હોય કે ન હોય પાણી નીકળે જ છે। રોડ આવા જ ખરાબ હોય છે। અત્યારે તમે રોડની હાલત જોઈ લો ખાલી। એટલે પાણી આ વરસાદી પાણી છે કે નીચે ભૂગર્ભ? નહીં, જમીનમાંથી પાણી આવેલું, વરસાદનું પાણી જ નથી, બરોબર છે। એટલે આનો કંઈક નિવારણ લાવો તમે તારે।